મોર્નિંગ દક્ષુભાઈ. ગુડ મોર્નિંગ. કેવું છે બેટા? બસ નાસ્તો કરીને પાણી પીવાની તૈયારી કરી. ગ્લાસમાં લો પાણી. ગ્લાસ જ લેવા. ગ્લાસ જ લેશે એમ તો બહુ ડાયો છે. નાસ્તો કરી લીધો ને? શું બનાવી નાસ્તામાં તાર મમ્મી? એના પુડલા. બેસનના પુડલા. બેસનના પુડલા બનાવી દીધા હવારમાં નાસ્તામાં ખીચડી વઘારી નહીં. પાણી પીને જે સુકૂન મળે ને કશામ નહીં મળતો. એવું? હા જો સ્વર્ગ મળી જાય જરમ પાણી આવે એટલે. મળી જાય. અને મેં પણ ઠંડુ પાણી. ઠંડુ પાણી. ઉધરસ તો મટી નહીં દોય. એ તો ચાલે. ઉધરસ હો નહીં સારું હેડો તમે જો અને હું આવજો. બેસનના પુડલા બનાવી દીધા છે. ખીચડી વઘારી. અને અત્યારનો વાસણ સવારનો વાસણ તો જો તો શું કેટલો બધો હી. જોઈએ કાલનું શાક લાવી દે. શાકનું બધું ભરવાનું છે. રસોઈ થઈ જઈ છે અને એટલે થઈ જાય એટલે મગનો ભાતને બાફી મૂકી છે અને પછી એ બધું બાફી પછી બી પોતું કરવાનું ચાલુ કરી લોટે બાંધી કાઢ્યું છે. હવે ફટફટ મગ વઘારી દઈએ અને પછી મગ વઘારી અને પછી હે ને રોટલી કરી દઈએ એટલે ફટલે પાર આવી જાય. રસોઈ અડધી દાળ કરી છે ને અડધી બાકી છે. અને વાસણ તો આજ તો નહીં ગોઠવ્યા. આજ તો થાક લાગે તો કે જો હવાને નહીં ગોઠવ્યા વગર નથી એટલે મગનો ભાત બફાઈ જશે. અને આપણે છે ને મગ વઘારી દઈએ. એટલે આજ તો મેં નાસ્તો નહીં કર્યો સવારે. જો ખીચડી વઘારી હતી અને બેસનના પુડલા બનાવેલા. તો જો એમને એમ છે ખીચડી વઘારેલી અને બેસનનો પુડલો એક પડ્યો મારા ભાગનો. આ તો નાસ્તો જ નહીં કર્યો. એટલે હવે ફટફટ રસોઈ કરી લઈએ. બપોરના 12 વાગી ગયા છે. હવે રસોઈ કરવાનું કામકાજ ચાલુ છે ને. બહાર તો તડકો કે હું જ છું. એટલો ભયાનક તડકો છે ને. જો હાલ બધું ધોયું ને એટલે. અને ડોલ કચરાનો ડોલ તો બોલો અત્યારથી ભરાઈ જાય. પોદળો એટલો પોદળો ખરી ને ત્યાંથી ડોલ જ કચરાની પોદળાથી ભરાઈ જઈએ. અને બધું એઠવાડ અત્યારે ચા ને એ બધું બનાવ્યું ને એનું વાસણ પેલું એઠવાડ બધું કાઢેલો. અને હવે બહાર એમ જવાની ઈચ્છા નથી થતી. એટલો તડકો છે. ભાતે થઈ ગયા અને મગે થઈ ગયા સી. મગ વઘારી દીધા છે મસ્ત. ઉધરસ થઈ જઈશ. એના કચુંબર બનાવી અને મરચાં તર્યા. હવે રોટલીનો લોટ બાંધીને મૂક્યો છે. ચાલો રોટલી થાય છે હવે. આટલી વારમાં જ મેં રસોઈ કરી લીધી. આ જગ કાયમ જોઈએ ને એટલે કાયમ યાદ આવી જાય કે અમને આલેલું અરે જગ. આટલી છાશ પીવાથી 0.7 ગ્રામ વજન વધે. હવે ને હું છાશ પીવાની નહીં. મારું વજન વધી જાય તો બે હાથ નહીં ખાતા ખાતે. 0.7 ગ્રામ એટલે 1 ગ્રામ થી ઓછું થયું. ને 100 ગ્રામ પેલે ભજીયા ઠોકી જાય કોઈ નહીં. ભજીયા તો પેલું નહીં કહેતા જે તરે પ્રોટીન વાળું હોય તે ભજીયા તરતો જ હોય છે. તે સીધું 100 ગ્રામ વજન વધારા 0.7 ગ્રામ વજન વધારા. જેથી દાડા થઈ જાય. અમારે જઈએ ને એટલે દિવાલ ઉપર ફેંકી એટલે ફોરેના ફૂગા થઈ જાય. શક હોય આવું શક હોય. હવે શું કરવાનું? આટલા રાતી પડી દેવા પૂરી દેવા. સારું હેડો તો ખાવાનું કરો ભાઈ. ખાઈ લીધી. અને આ બધું વધ્યું કોણ ખાશે? એ તારા રાતે ખાવાનું. આપણે રાતે ખાઈ જવાનું. એવું ઠંડુ ખાવાનું, ગરમ નહીં બનાવવાનું. ઠંડુ ખાય ખરો તું? હા હું તો ખાઈ લે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત બપોરે 11:30 વાગે કરીએ છીએ. આશા રાખું કે તમે બધા આજે તાજા હશો. હું પણ આજે તાજી છું. જો અમારે શું કામકાજ ચાલે છે એ બતાવું તમને. જો લસણ ફોલવાનું કામકાજ ચાલે છે. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? સાહેબને ધંધે વળગાડાવી દઉં. લસણ બોલીએ છીએ. ધંધે વળગાડી દીધે નહીં સાહેબ? રવિવારની મોજ. રવિવારના દર તો દક્ષુ તો પપ્પા મને મદદ કરાવી જ છે. શું કહેશો? શું કહેશો? લસણ ફોલું બોલો.
પછી બધું કહે કે પછી બધું કહું અત્યારે પેલું કહેવાય આમ, તારે બીજી છીએ પેલું હું કહેવા દઉં આમ કામમાં વ્યસ્ત થઈ. ના આપણે અંગ્રેજીમાં નહીં કહેતા આમ કોન્ફિડન્સ કહું કહેવાય પડ્યું આમ એક ધ્યાન હોય ને અમીરે ને લીલા હોટલ છે સૌથી મૂકી ગાંધીનગરમાં એ લીલા હોટલ આ મહાત્મા મંદિર અને પેલું અમીરી રેલવે સ્ટેશન જ્યાં ટાઈટસ ને અહીંયા રમવા આવી ને બધા આપણે તો બહુ આઈડિયા ના હોય તો કેટલાની હોય લીલા હોટલ જોડે રેલવે સ્ટેશન જોશી અહીંયા આવ્યો. હા સાચી વાત સન હોટલ જેવી છે લીલા હોટલ તો લીલા અને મહાત્મા મંદિર દાંડી દાંડી કુટીર મહાત્મા મંદિરના મુખ્ય પંખા અને આ રેલવે સ્ટેશન મેટ્રો સ્ટેશન